નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો ભાગ 2, જેમાં આપણે પ્રાચીન નગરના લોકોનું આર્થિક જીવન કયા પ્રકારનું હતું, ત્યારબાદ જે ગ્રંથોનો વિકાસ થયો તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. તો કે સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ વગેરે જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં પણ તેઓ ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે જેવા પાકોની તેઓ ખેતી કરતા હતા. અને પશુપાલનમાં તેઓ ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળા બળદ વગેરે તેઓ પાળતા હતા. તો કે આવા દૂધાળા જે પશુઓ હતા તેઓનું પાલન કરતા હતા. અને જે બળદ છે તેનો જમીન ખેડવા માટે હળનો અને બળદનો ઉપયોગ તેઓ કરતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ તેઓ કરતા હતા. તો આ રીતે જે ઉદ્યોગોનો વિકાસ થયેલો તે દ્વારા તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ તેઓ કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. તો આ રીતે દેશ વિદેશોમાં આપણા ત્યાંના જે પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું તે દેશ વિદેશમાં મોકલાવતા હતા, એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો પણ સમાવેશ થતો હતો. તો કે માટીકામ, વિવિધ પ્રકારના માટીકામ દ્વારા વાસણો બનાવવા, શિલ્પો બનાવવા જે માટીકામમાં ખૂબ જ પ્રચલિત હતા. ધાતુકામમાં જે વિવિધ ધાતુઓ પર કોતરણી કામ કરીને કલા કૌશલ્ય આવડતોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ મહત્વનો ટોપિક છે હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. તેમનું સમાજ જીવન કેવા પ્રકારનું હતું, બરાબર, તે વિશે ચર્ચા કરીશું. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો પણ સમાવેશ થવા લાગ્યો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક એટલે કે ગલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. તો જે અવશેષોમાં માછલી પકડવાના હૂક મળી આવ્યા છે એના આધારે આપણે કહી શકીએ કે તેઓ ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હશે. તો આ રીતે ખોરાકમાં તેઓ ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર ઉપરાંત દૂધની બનાવટો અને માછલીનો પણ તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી પણ આપણને મળે છે. તો કે જે સિંધુ ખીણની સભ્યતાના જે અવશેષો મળી આવ્યા છે એ અવશેષોમાં આપણને એમના શિલ્પોના આધારે એમનો પોશાક કયા પ્રકારનો હશે તે વિશે પણ આપણને માહિતી મળી છે. અહીંના સ્ત્રી અને પુરુષો 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પર થી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટાળતા. આ રીતે 2 જે કપડાં જે તેઓ ઉપયોગમાં લેતા હતા તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ તેઓ પરિચિત હતા. તો આ રીતે ઊનનું કાપડ અને સુતરાઉ કાપડથી તેઓ પરિચિત હતા. સુતરાઉ કાપડનો તેઓ ઉપયોગ કરતા હતા. ધાતુ અને હાથ દાંતની બનેલી અને મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો પણ ઉપયોગ કરતા હશે. તો આ રીતે જે સોય મળી આવી છે, હાથીના દાંત, ત્યારબાદ ધાતુ મળી આવે છે એના પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે તેઓ સીવેલા કપડાં પણ પહેરતા હશે અને સીવ્યા વગરના કપડાં પણ તેઓ પહેરતા હશે. તો કે આ સમયના લોકો આભૂષણમાં ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. તો કે રીતે જે સ્ત્રી અને પુરુષ બંને જ ગળાનો હાર, હાથમાં વીંટી, કાળામાં કડા વગેરે તેઓ પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણ પહેરતી હતી.
આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. આ રીતે સૌપ્રથમ આપણે તેઓ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે તે જોયું, ત્યારબાદ તેઓ પહેરવેશ તરીકે શેનો ઉપયોગ કરે છે તે જોયું, ત્યાર પછી તેઓ જે આભૂષણોનો ઉપયોગ કરે છે તે જોયું. હવે સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા હતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાડકી, કુલડી, ગાગર, રકાબી, કઠરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાઓ પણ આ માટીમાંથી બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાળા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. આ રીતે તમે અહીં આકૃતિમાં જોઈ શકશો કે કયા પ્રકારે રમકડાઓ તૈયાર કરવામાં આવતા હતા માટીમાંથી, તાંબા, કાંસાના વાસણોમાંથી. બરાબર. એક રીતે જોઈએ તો પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. તો આ પ્રકારે સિંધુ ખીણની સભ્યતામાંથી જે આપણને અવશેષો મળી આવ્યા છે એ અવશેષો પરથી આપણે તારવ્યું છે કે જે માટી અને તાંબાના અને કાંસાના વાસણોનો તેઓ ઉપયોગ કરતા હશે, બનાવતા હશે. તો કે માટીમાંથી તેઓ વિવિધ પ્રકારના જે પાત્રો બનાવતા હતા તે વિશે આપણે જોયું. હવે આપણે તેઓનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તેઓનું ધાર્મિક જીવન કયા પ્રકારનું હતું? બરાબર. હડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. તો કે આપણે જાણીએ છીએ કે હડપ્ય સભ્યતાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. તો કે ખેતી માટે અન્નનું ઉત્પાદન થાય છે તે અને પાણી, બરાબર, એટલા માટે નદીની પણ તેઓ પૂજા કરતા હતા અને ધરતી માતાની તેઓ પૂજા કરતા હતા. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા તેઓ કરતા હતા. નાગ દેવતા એટલે કે એની પણ તેઓ પૂજા કરતા હતા. અગ્નિ દેવતાની પણ તેઓ પૂજા કરતા હતા, જેના અવશેષો પ્રાપ્ત થયા છે. હડપ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો પણ મળ્યા છે. તો કે આ રીતે હડપ્ય સભ્યતામાં જે લોકો મૃત્યુ પામે છે તેમને દાટવામાં પણ આવતા હશે એવું માનવામાં આવે છે, અને અગ્નિ સંસ્કાર પણ કરતા હશે તેના પણ ઘણા પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જો તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. તો આ રીતે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેની સાથે સાથે તેના મૃતદેહની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકવામાં આવતી હતી, અને એ પ્રકારે તેમની અગ્નિ સંસ્કાર કે અંતિમ વિધિ કરવામાં આવતી હતી. હવે લિપિ અને ભાષા. તેઓ કઈ ભાષાઓનો ઉપયોગ કરતા હશે તે વિશેના પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા છે, જેના પરથી આપણે જોઈએ તો કે સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્ર પ્રતિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણ ઉકેલાયેલી એટલે કે વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. તો જે આપણને મુદ્રાઓ મળી આવી છે, જે તામ્રપત્રિકાઓ મળી આવી છે, એના પણ આપણે વણ ઉકેલાઈ હજી પણ ઉકેલી નથી શકાય તેવી ભાષા કે લિપિમાં લખાણ આપણને જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્ન થયા છે, પરંતુ હજી સુધી સફળતા મળી નથી. તો કે જે સિંધુ ખીણની સભ્યતા માટે આપણને જે અવશેષો મળી આવ્યા છે, મુદ્રાઓ મળી આવી છે, તેના પર કોઈ લિપિમાં લખાણ લખાયેલું છે, બરાબર, જે માત્રાવાળા અક્ષરો છે, ટૂંકા અક્ષરો છે, પરંતુ તે હજી સુધી ઉકેલી શકાયા નથી કે તેઓ કઈ લિપિનો ઉપયોગ કરતા હશે, કઈ ભાષાનો ઉપયોગ કરતા હશે તે વિશે કોઈ ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થઈ નથી. ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો. તો કે ગુજરાતમાંથી હડપ્ય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે એવા સ્થળો કયા કયા છે? તો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં
લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. આપણે હડપ્ય સભ્યતાની કયા પ્રકારની નગર રચના હોય છે જોઈ ગયા. એવા પ્રકારની નગરો આપણને ગુજરાતમાં આવા સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, કચ્છ અને ભરૂચ તેમજ જામનગર ખાતેથી મળી આવ્યા છે. હડપ્ય સભ્યતાનો અંત. જે હડપ્ય સભ્યતા તેમનો અંત કઈ રીતે થયો? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. તો આ જ રીતે ચોક્કસ કહી શકાય નહીં કે તેમનો અંત કઈ રીતે આવ્યો હશે, પરંતુ એવું માની શકાય કે ધરતીકંપ, કુદરતી આફતોને પરિણામે ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણને પરિણામે પણ આ સંસ્કૃતિનો અંત થયો હશે એવું માનવામાં આવે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અને તેનું અધ્યયન. આપણા મુખ્ય વેદો 4 છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. તો આ રીતે ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદમાં ઘણી બધી માહિતી આપવામાં આવી છે, જે આપણને આજે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો આપણને પરિચય મળે છે. તો કે આ રીતે ઋગ્વેદ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે આર્યોનું જે રાજકીય બાબત હતી, સામાજિક બાબતો, આર્થિક બાબતો અને ધાર્મિક બાબતો, એવી જે બાબતો છે તેનો પરિચય આપણને ઋગ્વેદમાંથી મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. તો કે આ રીતે જે ઇતિહાસકારો, પુરાતત્વીય શાસ્ત્રીઓ છે, તે અવશેષો તો શોધે જ છે, પરંતુ તેની સાથે સાથે જે વેદોમાં ઋગ્વેદ છે તેમનો અભ્યાસ પણ કરે છે અને કેટલાક સૂક્તો કે સંવાદો જે છે તેનો ઉપયોગ પણ થતો જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ આપણને ઋગ્વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. જેમ કે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી. ત્યારબાદ ન્યાય પણ અપાતો હતો. તો આ બધી માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી, જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાપતિ અને પુરોહિતની નિમણૂક કરતી. તો આ રીતે જે સમિતિ અને સભા જે છે, સભા એ નાની સંસ્થા છે, જ્યારે સમિતિ જે વિસ્તૃત સંસ્થા છે, જેમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી અને સેનાધ્યક્ષ એટલે કે સેનાપતિની નિમણૂક કરવામાં આવતી હતી, પુરોહિતની નિમણૂક કરવામાં આવતી હતી. જ્યારે જે સભા સમિતિ હતી તે નાની સંસ્થા હતી, જેમાં રાજ્ય હોય છે એ રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને તેમાં રાજ્યને લગતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા થતી હતી અને ન્યાય પણ આપવામાં આવતો હતો. તો કે રાજાનું એક કાર્ય ગર્વેષણા પણ હતું અને ગર્વેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે ઋગ્વેદમાં યુદ્ધની પણ ચર્ચા કરવામાં આવી છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું
અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. તો કે પિતૃપ્રધાન એટલે કે ત્યાં વડીલ તરીકે પિતાના આદેશોને માન્યતા આપવામાં આવતી હતી અને સંયુક્ત કુટુંબ પ્રથા સાથે રહેવાની પરંપરા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. જે સમાજ હતો તે વર્ણ કે જ્ઞાતિઓમાં વહેંચાયેલ હતો નહીં. એટલે કે સમાજમાં સૌ સમાન હતા, કોઈ ઊંચ નીચના ભેદભાવ હતા નહીં. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું અને સ્ત્રી સ્વાતંત્ર્ય પણ હતું તથા સ્ત્રીઓને સહધર્મચારીણી પણ ગણવામાં આવતી હતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક માનવામાં આવતી હતી. તે પણ અભ્યાસ કરી શકતી હતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ એ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. તો આ પ્રકારે ઋગ્વેદની જે સામાજિક જીવન વિશેની આપણને માહિતી મળે છે તેમાં કુટુંબ વિશે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા હતી. તેમાં સમાજમાં વર્ણ કે જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો, સૌ સમાન હતા, કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપવામાં આવતું હતું, સહધર્મચારીણી ગણવામાં આવતી હતી. સમાજમાં ઊંચું સ્થાન, મોભાનું સ્થાન આપવામાં આવતું હતું. યજ્ઞમાં તેઓની હાજરી આવશ્યક માનવામાં આવતી હતી. તેઓ પણ અભ્યાસ કરી શકતી હતી અને કેટલીક વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓની પણ રચના કરી હતી. કન્યા પુખ્ત વયની થાય ત્યારબાદ જ તેમના લગ્ન કરવામાં આવતા હતા. એ પ્રકારે સામાજિક જીવન તેમનું હતું. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. જે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખોમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. તો આ રીતે ઋગ્વેદમાં પશુપાલન અંગેની પણ માહિતી આપવામાં આવી છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો આ પ્રકારે ઋગ્વેદમાં રાજકીય, આર્થિક, ધાર્મિક, સામાજિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.